चिंता चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। अवाज बહુ આવે છે। હા આપણે ક્યાં આવ્યા હતા? છેલ્લો સૂત્ર હતો ને? આપણે નવું અધિકરણ ને? આ નવું અધિકરણ। અચ્છા, એ પેલા સૂત્ર જોઈ લીધું? હા, જોઈ લીધું। અચ્છા, અધિકરણ શરૂ કરતા પહેલા આજે થોડોક એકદેશી મત માટે થોડોક વધારે આપણે થોડી આજે ચર્ચા કરીએ, જેથી કરીને આગળનો અધિકરણ જે છે એને સમજવામાં થોડી સરળતા રહે। સિદ્ધાંત પક્ષ નહીં આવે તો સિદ્ધાંત સિદ્ધાંત પક્ષ આવશે, પણ એકદેશી મત કઈ રીતે સિદ્ધાંત સાથે રિલેટેડ હોય છે એ પણ મારે સમજાવશે, જેથી કરીને આને પૂર્વ પક્ષ ન સમજી લઈએ આપણે। ઓકે, હા, એટલે જેટલું આપણે સમજ્યા છે એ યુઝફુલ છે એના માટે અત્યારે હું થોડું સમજાવવા જઈ રહ્યો છું। એટલે એના પર આપણે આજે ધ્યાન આપીએ। તો જેટલું આપણે સદના માસીના ક્વેશ્ચન છે, પૂછે તમે પૂછતી કે પ્રશાસન એટલે એનો મીનિંગ શું થાય, અને જો બ્રહ્મ પ્રશાસન કરતો હોય જળ અને જગત ઉપર તો પછી તો એનો એ ધર્મ તો થઈ જ ગયો ને? હા, ધર્મ તો થયો। પ્રઉપસર્ગ છે ને, શાસન કરવું એને પ્રશાસન કહેવાય। હા, બરાબર, શાસન કરે, પણ કઈક એની ઓથોરિટી હોય તો શાસન કરે, નહીં તો કેવી રીતે શાસન કરે? એને કઈ લાગતું ઓળખતું ના હોય તો શાસન કોઈ થોડું કરવા દે? એ શાસન કરવું એ તો એમનો અસાધારણ ધર્મ છે। એ તો ધર્મ અને કર્મ તો બધું જળ અને જગત નું એનાથી જુદું છે, પછી શા માટે એમ એને પ્રશાસન શું કરવા કરવું પડે? ઔપચારિક કયું? એટલે પ્રશ્ન શું છે તમારો ખરેખર? ફરી પ્રશ્ન રિપીટ કરો। હા, ખરેખર તો એટલે બ્રહ્મ પ્રશાસન કરે છે એટલે એનો કઈક તો કંટ્રોલ જળ અને જગત ઉપર છે ને એમ। હા, તો પછી આપણે કેમ કહીએ છીએ કે ધર્મ અને કર્મ બધું જળ અને જગત નું બ્રહ્મ કરતા અલગ છે? એ ધર્મો એનામાં નથી, બ્રહ્મમાં। એ તો એકદેશી કે છે ને? આ તો એકદેશી કે છે, એકદેશી નો હું પૂછું છું, પૂર્વ પક્ષ। એ પૂર્વ પક્ષ નથી, આ એકદેશી છે। એક્ઝેક્ટલી, પણ એકદેશી જે કહી રહ્યો છે એવું કહેવાનું એની પાસે શું એનું એ છે કે પ્રશાસન કરી રહ્યો છે બ્રહ્મ, તો એ પ્રશાસન કરે છે તો પછી એનામાંથી એને કઈ ધર્મ અને કર્મ તો એના છે નહીં, તો પછી શા માટે એને કરવું જોઈએ? અરે એ તો એમનો સાક્ષાત ધર્મ છે, નિત્ય છે, એટલે કરે જ ને। તો પછી તો એ કંટ્રોલ બી કરે છે, એવું થયું ને?
ઓકે, જો થોડું કન્ફ્યુઝન છે તમારા એન્ડમાં, પણ મને લાગે છે હું હજુ મને ક્લિયર નથી થયો તમારો પ્રશ્ન, પણ જરા હું ટ્રાય કરું એને બીજી રીતે સમજાવવાનો, જોઉં કે તમને સમજ આવે છે કે નહીં. પણ પ્રશાસનનો ખરો મીનિંગ શું થાય? જે પ્રતિમાબેને કહ્યો એ પ્રકૃષ્ટ શાસનમ, જે શાસન કરે, શાસનમ જે સારી રીતે શાસન કરે છે. એવો અર્થ થાય ને, શાસનનો અર્થ શું થાય? શાસન કરવું એટલે કંટ્રોલ કરવું. હા, જ્ઞાન બનવું. કંટ્રોલ કરવું. તો એ શા માટે જળ અને જગતને કંટ્રોલ કરે છે? શા માટે? એને તો એના ધર્મો તો એનામાં છે નહીં, જળ અને જગતમાં. જળ અને જગતના ધર્મો એનામાં છે નહીં, પણ જળ અને જગતને કંટ્રોલ કરવાના તો ધર્મ છે ને એનામાં. એ કંટ્રોલ જ ન કરી શકતો હોય તો એવો સિદ્ધાંત પર આપણે જતા રહીશું કે બ્રહ્મના હાથમાં કશું જ નથી, બ્રહ્મ કશું કરવામાં અસમર્થ છે, અને એની ઈશ્વરતા પર ક્વેશ્ચન માર્ક લાગી જશે. એ સાંખ્ય જેવું થઈ જાય. તો બ્રહ્મની ઈશ્વરતા પર જળ કોના ઉપર ઈશ્વરતા રાખે? જળ ને જગત ઉપર ઈશ્વરતા રાખવાની એને જરૂર શું પડી? કારણ કે એના ધર્મો અને કર્મો તો જળ અને જગત કરતા નથી, પાળતા નથી, વોટેવર. નહીં, પ્રશ્ન એ નથી કે જરૂર શું, શાસન શા માટે છે, પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે ધર્મ કોનો, બ્રહ્મનો સાચો ધર્મ કયો છે, એ પ્રશ્ન છે. પ્રશ્ન એકદેશીને એમ નથી, એને તો કઈ, એ તો માને જ છે કે અભિન્ન નિમિત્તોપાદાન છે બ્રહ્મ જગતનો. આપણા જેવો જ છે મત, અભિન્ન નિમિત્તોપાદાનને માનનારો મત છે એકદેશી. પણ કિંતુ આપણે અભિન્ન નિમિત્તોપાદાન માનતા હોઈએ તો પછી કારણનો એ ધર્મ, કારણની પાસે જે ઓથોરિટી હોય એ બધી એના જળ અને જગતને લાગે. એટલે હું સમજાવું છું, એટલે જ હું સમજાવું છું. એટલે હવે હું સમજી ગયો. એટલે એવું છે કે મારો નખ, મારા શરીરમાં નખ છે, આ નખ. હવે મારું ડિસ્ક્રિપ્શન હું નખથી કરી શકું? ધવલભાઈ કોણ? તો ધવલભાઈ નખ, એમ કહી શકું? ધવલભાઈ નખ ન કહી શકો, પણ નખ તમારા છે એ તો નક્કી થયું ને. મારા છે એમાં કોઈ ના નથી ને, પણ મારા ધર્મોનું વર્ણન કરું કે ધવલભાઈ કેવા છે, તો એમ કહું કે ધવલભાઈ નખ જેવા છે. તો નખ મારો અંશ છે. એ તમે કમ્પેરિઝન કર્યું, એ થોડું એનું શાસન કર્યું. તમે જ કાપવાના છો, રાઈટ? સાંભળી લો, મારી પૂરી વાત સાંભળી લો પહેલા. મને તમારો ક્વેશ્ચન સમજમાં આવી ગયો, પણ હવે પૂરી વાત સાંભળી લો એમ કે છે. હું શું કહું છું કે નખ જે છે એ અંશ છે મારો, અને હું અંશી છું, હું ધર્મી છું. નખ મારો અંશ છે. તેવી રીતે બ્રહ્મ અંશી અથવા ધર્મી છે, અને જળ અને જીવ જે છે અંશાત્મના પ્રકટ થયું છે બ્રહ્મમાંથી. એટલે જળ અને જીવ જે છે માત્ર એકાંશ છે બ્રહ્મનો. બીજો તૃતીય એકાંશ તો 1/3 પાર્ટ તો ખબર જ નથી કે શું છે. તો 1/3 પાર્ટ જે છે બ્રહ્મનો, જે જળ જે જીવ છે, એ જળ જીવના ધર્મોને બ્રહ્મના રિયલ કેરેક્ટરિસ્ટિક્સ માની લઉં તો બ્રહ્મ સાથે કેટલું જસ્ટિફિકેશન થાય. જેમ કે ધવલભાઈ કેટલા મોટા છે, એમાંથી આ નખનો અંશ કેટલો? બહુ ઓછો પર્સન્ટેજ. પણ હવે ધવલભાઈને ડિસ્ક્રાઇબ કરવા માટે હું નખના ધર્મનો વર્ણન કરીને એમ કહું કે ધવલભાઈ નખ જેવા છે. નખ જેવા છે ફોર શ્યોર, પણ એકાંશમાં. બાકી બીજા બધા અંશમાં તો નખથી વિરુદ્ધ છે ધવલભાઈ. તો ધવલભાઈને નખ રીતે ડિસ્ક્રાઇબ કરવું, નખના ધર્મો તરીકે ડિસ્ક્રાઇબ કરવું, એ સાચું હોઈ શકે પણ પૂર્ણ ન હોઈ શકે. એટલે એને ઔપચારિક માનવામાં આવે છે કે આને માનવું હોય તો માની લો
કે જડ અને જીવના ધર્મો છે એ બ્રહ્મના છે એમ માનવું હોય તો માની લો, પણ એ ઔપચારિક દ્રષ્ટિથી માની લો. પણ જડ અને જીવાત્મક એટલું માત્ર નથી બ્રહ્મ એનાથી વધારે પણ છે. તેથી કરીને એકદેશી કહે છે કે ભાઈ આને પૂર્ણતયા એના ધર્મો ન માની શકાય અથવા એના રિયલ ધર્મો ન માની શકાય. માનવું હોય તો ઔપચારિક રીતે માની લો. જેવી રીતે કોઈ નાનો બાળક હોય, હા એ મમ્મીના ખોળામાં સૂસુ કરે હા અને પછી મોટો થઈ જાય ને પછી બધા એને એમ જ કે ના ના તે તું એ જ બાળક છે, તું સૂસુ કરે છે. હા તો સૂસુ કરે છે એ તો અંશ હતો એનો જ્યારે નાનો હતો ત્યારે. પછી તો એ બાળકમાં કેટલા બધા ચેન્જીસ આવ્યા. તો હા એ ચેન્જીસ ને નિગ્લેક્ટ કરીને પેલો સૂસુ વાળો જે ધર્મ છે એને જ ઇન્વોક કરવું ને એના દ્વારા એ બાળકને ડિસ્ક્રાઇબ કરી દેવો એ જસ્ટિફાઈડ ન હોય ને. તેવી રીતે એકાંશમાં થયેલો પ્રકટ જે બ્રહ્મનો ધર્મ છે, જે જડ જીવાત્મક ધર્મ છે, એને જ બ્રહ્મનો રિયલ ધર્મ માની બેસવું એ જસ્ટિફાઈડ નથી. બ્રહ્મ માટે બ્રહ્મ સાથે એ કોઈ જસ્ટિસ નથી થયું એવું એકદેશી કહે છે. માનવું હોય તો માનો જડ જીવના ધર્મો બ્રહ્મમાં, પણ એને એવી રીતે ન માનો કે બસ હવે તો આ જ બ્રહ્મ છે. એટલે વ્યતિરેક જે કહી રહ્યા છે એ આની સાથે લાગુ પડે એમ તમારું કેવું છે? હા, કારણ કે બ્રહ્મ એક અંશાત્મના જડ જીવ રૂપ થયો છે. બાકી તો અન્ય અંશમાં તો હજુ પણ એ વ્યતિરિક્ત છે જડ જીવથી. એટલે એકદેશીનું કહેવું એવું છે. હા, એકદેશીનું કહેવું એ છે. એથી કરીને એ શું કહે છે કે ભાઈ આને જળજીવ તરીકે માનવા હોય તો માની લો, એના પણ ઔપચારિક માનો એમ. એટલા માટે આજે મારે એ જ સમજાવવું હતું એકદેશીનું. અચ્છા, તો તમે સમજાવો પછી મને હશે તો હું કહીશ. હા હા, એટલે હવે મ્યુટ કરી દેજો. હા કરી દો, હા કરી દો. એટલે હવે મારે આજે શું સમજાવવું છે એ આપણે જોઈએ. તો સ્ક્રીન દેખાય છે કે નથી દેખાતી? ના, નથી દેખાતી. એક સેકન્ડ શેર કરવી પડશે. હવે દેખાય છે ને સ્ક્રીન? હા, જો હવે એકદેશી પૂર્વ પક્ષ, અથવા તો આપણે જુદી રીતે લઈએ, પૂર્વ પક્ષ એકદેશી, એકદેશ અને ઉત્તર પક્ષ. કરેક્ટ? આટલા ત્રણ પક્ષ હોય છે. પૂર્વ પક્ષ, એકદેશ, ઉત્તર પક્ષ. વાદમાં, કોઈ પણ ડિસ્કશનમાં, સિસ્ટમેટિક ડિસ્કશનની અંદર, વૈદિક સિસ્ટમેટિક ડિસ્કશન. આવ્યું સમજમાં? વૈદિક સિસ્ટમેટિક ડિસ્કશન જેને આપણે અધિકરણ કહીએ છીએ, એમાં પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, એકદેશ. એમાં પૂર્વ પક્ષ જે છે એને આપણે વિપક્ષ પણ કહીએ છીએ. એટલે કે ઓપોઝિંગ વ્યૂ પોઈન્ટ. ઓપોઝિંગ વ્યૂ પોઈન્ટ, વિપક્ષ અથવા ઓપોઝિંગ વ્યૂ પોઈન્ટ. એટલે જે થિયરી છે એના અગેન્સ્ટમાં જો કોઈ વ્યૂ પોઈન્ટ પ્રકટ કરે તો એને પૂર્વ પક્ષ કહેવાય. જેમ કે મહાપ્રભુજીની થિયરી છે ભેદ સહિષ્ણુ અભેદવાદ.
અથવા બ્રહ્મસૂત્રકારનો પણ જે બ્રહ્મવાદ છે એના અગેન્સ્ટ નો જે વ્યૂ પોઈન્ટ હોય એને આપણે શું કહીશું? પૂર્વ પક્ષ, ઓપોઝિંગ વ્યૂ. હવે ઉત્તર પક્ષ જે છે, ઉત્તર પક્ષ એટલે સિદ્ધાંત. સિદ્ધાંત, કન્ક્લુઝન, આવ્યું ને સમજ? અથવા પ્રિન્સિપલ, મેઇન થિયરી. આપણે પ્રિન્સિપલ પણ કહી શકીએ આપણે એને થિયરી. થિયરી તો બંને છે, આ પણ થિયરી કહેવાય આને પણ થિયરી કહેવાય, પણ સિદ્ધાંતની થિયરી એટલે પ્રિન્સિપલ થિયરી. પ્રિન્સિપલ સમજમાં આવ્યો આટલું? હવે એક દેશ જે છે એ શું છે? તો એક દેશ માટે એમ કહેવાય છે કે એક દેશમ વિકૃતિ અનન્યવદ. એક દેશમાં કોઈ વિકૃતિ હોય એટલે કે થોડા અંશમાં, અંશમાં ઉત્તર પક્ષમાં વિકૃતિ, કિંતુ અને વિપક્ષથી ભિન્ન, સર્વથા ભિન્ન. ઉત્તર પક્ષ અને એકદેશી ઘણા એ બહુ જ ટાઇટલી ઇન્ટિગ્રેટેડ છે. એક દેશ અને ઉત્તર પક્ષ વેરી ક્લોઝ કે વેરી ક્લોઝ, હા, ટુ ઈચ અધર. એમાં મેન મુખ્ય વસ્તુ એ છે કે એક દેશ જે છે માત્ર આંશિક થોડાક જ અંશમાં, નિગ્લિજિબલ અંશમાં જ ઉત્તર પક્ષમાં વિકૃતિ લાવે છે. બાકી તો મુખ્ય અંશમાં તો એ ઉત્તર પક્ષ સાથે જ હોય છે. મુખ્ય અંશમાં સહમત હોય છે. હા, મુખ્ય અંશમાં તો ઉત્તર પક્ષ જ હોય છે. હા, સહમત, બરાબર. તો મુખ્ય અંશમાં ઉત્તર પક્ષ હોય, બસ થોડા અંશમાં જ ઉત્તર પક્ષમાં વિકૃતિ લાવે છે. તેથી કરીને અને પૂર્વ પક્ષ કરતા તો સર્વથા ભિન્ન હોય છે. સમજમાં આવ્યું ને? તો એક દેશ જે છે એ કેમ કે થોડા અંશમાં ઉત્તર પક્ષમાં વિકૃતિ લાવે છે, તેથી કરીને એવો સિદ્ધાંત છે કે એક દેશીને અનન્ય જ માનવો. અનન્ય માનવો એટલે કે ઉત્તર પક્ષ કરતા ભિન્ન નહીં માનવો, ઉત્તર પક્ષ જેવો જ માનવો, અનન્યવદ. એક દેશ વિકૃતિમ અનન્યવદ. સમજમાં આવ્યું? એટલે થોડો ઘણો એમાં ભેદ હોય ઉત્તર પક્ષમાં, થોડો ઘણો આંશિક દ્રષ્ટિએ, તો એને સર્વથા એને ઓપોઝિંગ વ્યૂ પોઈન્ટ ન કહેવાય. એને ઉત્તર પક્ષનો અનન્ય જ કહેવો પડશે. એવો સિદ્ધાંત છે, એવો ડિક્ટમ છે. ક્લિયર? જેમ કે આખા સર્વ શરીરમાં કાળા વાળ હોય ને ખાલી ચેસ્ટ ઉપર જ સફેદ વાળ હોય, તો હવે આખા શરીરમાં બસ, તો પછી એ વ્યક્તિને કેમ કે અંશમાં જ ખાલી ચેસ્ટ ઉપર જ ખાલી સફેદ વાળ છે, તેથી કરીને એને એમ કહ્યું કે આના શરીરમાં તો સફેદ જ વાળ છે, એવું કહી શકાય? ન કહી શકાય. જે રીતે મારા શરીરમાં એક તલ છે અહીંયા, હવે તલ વાળો જે પાર્ટ જે છે એ શ્યામ છે, તો હવે હું એવું કહી શકું કે તલનો જે રંગ છે એ આખો મારા બોડીનો રંગ છે? અંશાત્મના રંગ છે મારો.
તો અંશાત્મના રંગ તો કાળો હોય તો કઈ વાંધો, વિકૃતિ હોય તો કઈ વાંધો નથી, પણ ઉત્તર પક્ષ જેવો જ ગણાશે. અંશાત્મના થોડુંક જુદું પડે ઉત્તર પક્ષ કરતા તો કશો વાંધો નથી, પણ ઉત્તર પક્ષ જેના ગ્રુપમાં જ એક દેશમત ગણાશે. જો કે 100% ઉત્તર પક્ષ નહીં ગણાય, કેમ કે એમાં અંશાત્મના વિકૃતિ છે, તેથી કરીને એ વિકૃતિને સુધારવી જોઈએ. એકદેશીમાં જે વિકૃતિ રૂપ છે એ વિકૃતિ રૂપનો જે વિકૃતિ છે એને શુદ્ધ કરી લેવી જોઈએ. એકદેશીના સિદ્ધાંતમાં જે વિકૃતિ છે એની શુદ્ધિ ઉત્તર પક્ષે કરવી જોઈએ. કિંતુ એકદેશી કેમ કે અંશાત્મના વિકૃત છે થોડા અંશમાં, તેથી કરીને એકદેશીને સર્વથા વિપક્ષ માની લેવો એવું ન કરવું જોઈએ. સમજમાં આવ્યું? ક્લિયર આટલું? હા હા. ધવલભાઈ, એક દેશની જે મત છે, કોઈ આચાર્ય આપે છે કે કેવી રીતે? એક દેશની ખરેખર આમ નામ છે પ્રમાણે કોઈ આચાર્યની એની પોતાની ટીકા હોય છે એવી રીતે એક દેશ પર? ના ના, એક દેશ એટલે કે થોડા જ અંશમાં એ વિકૃત છે. એક દેશ, એક બાય સમ અંશ એક દેશથી વિકૃત હોય છે. બાકી તો મુખ્ય દેશમાં તો ઉત્તર પક્ષ જેવું સમાન જ હોય છે. એક દેશ એટલે વન પાર્ટ. આ કોઈ એનો પ્રિન્સિપલ હોય છે, કોઈ આચાર્ય પ્રેઝન્ટ કરે છે, એટલે કેવી રીતના હોય છે કે એક દેશ મત આપે કોણ? નો આપે કોઈ નહીં. there are different viewpoints. You cannot restrict the viewpoints, theories about Ved. આપણે બધા એમ કહીએ છીએ કે માત્ર કેવલાદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, ઉપાધિક દ્વૈતાદ્વૈત છે, દ્વૈત છે, અભેદ સહિષ્ણુ અભેદવાદ છે, માયાવાદ છે. તો એટલા જ માત્ર નથી, ઘણા બધા એવા બ્રહ્મવાદ છે, અને બ્રહ્મવાદના પણ ઘણા બધા પ્રકાર છે. ભેદ સહિષ્ણુ અભેદવાદના પણ ઘણા પ્રકાર હોઈ શકે છે. તો એ બધા પ્રકારો જે છે એ થોડા અંશમાં તો ભેદ હશે ઉત્તર પક્ષથી, પણ તેના કારણે ઉત્તર પક્ષથી વિપક્ષમાં કન્સિડર કરી લેવાય એ બધા વાદોને. એ બધું ન કન્સિડર, તેથી કરીને એને એક દેશ કહે છે. એક દેશ એટલે કે મારા સાથે મુખ્ય અંશમાં સેમ છે, થોડા અંશમાં એની શુદ્ધિ કરવી પડે તો મારો ઉત્તર પક્ષ સમજાઈ જાય. એ રીતે એ કોઈ આચાર્ય વિશેષની કૃતિ નથી. આ તો આ ડિસ્કશનનો આ કમ્પોનેન્ટ છે. પૂર્વ પક્ષ પણ હોઈ શકે, ઉત્તર પક્ષ પણ હોઈ શકે, અને એવા લોકોનો વ્યૂ પોઈન્ટ પણ હોઈ શકે કે જે વ્યૂ પોઈન્ટ ઉત્તર પક્ષથી 80% મેચ કરતો હોય, મે બી 10% મેચ ન કરતો હોય. તો એવા લોકોનું શું સ્ટેન્ડ હોવું જોઈએ, એવા લોકોને શું રીતે કન્સિડર કરવા જોઈએ વાદમાં? તો એમ કહે છે એકદેશી મત જે છે એને અનન્યવદ ગણવો જોઈએ ઉત્તર પક્ષ સાથે. અન્યવદ નહીં ગણવો ઉત્તર પક્ષનો. ઉત્તર પક્ષનો અન્યવદ અન્યતા તો પૂર્વ પક્ષમાં આવે છે. સમજમાં આવ્યું? આ અન્ય છે, આ અનન્ય છે. સમજમાં આવી ગયું આટલું? ધવલભાઈ, તો વાદી અને પ્રતિવાદી એ પણ ટર્મ યુઝ થાય છે ને? હા, તો આને આપણે વાદી કહીશું અને આને પ્રતિવાદી. કોને વાદી? પૂર્વ પક્ષને? આ કર્યો ઉત્તર પક્ષને. ઓકે, ઉત્તર પક્ષને વાદી. આપણે આમ કન્સિડર કરી લો. ચાલો. ઓકે. ક્લિયર? એક દેશ ઉત્તર પક્ષ, પૂર્વ પક્ષ. ત્યાં કોઈ પ્રશ્ન છે? પછી હું આગળ જઉં. નહીં? ઓકે, ચાલો આપણે હવે આગળ જઈએ.
હવે જે આપણો જે ડિસ્કશન પોઈન્ટ હતો કયો, અરૂપવદ હિત્યધિકરણ, એમાં જે એકદેશી મત હતો એ. તો હવે એનું ડિસ્કશન કરી લઈએ. હવે જેટલું જોયું એટલું આપણે. તો હું આને ક્લિયર કરી દઉં. આ રાખું છું. મહાપ્રભુજીનો મત જુઓ. એ જે છે એટલે કે ભેદ સહિષ્ણુ અભેદ, રાઈટ? ભેદ સહિષ્ણુ અભેદ. એમાં સખંડ અને અખંડ. તો અખંડ બ્રહ્મ, સોરી, અખંડ બ્રહ્મવાદ, અખંડ અને સખંડ બ્રહ્મવાદ. અખંડ અને સખંડ બ્રહ્મવાદ બંને છે, બંને ઇન્ક્લુડેડ છે મહાપ્રભુજીના ભેદ સહિષ્ણુ અભેદવાદની અંદર. અખંડ બ્રહ્મવાદની અંદર મહાપ્રભુજી કન્સિડર કરે છે ઇદમ હિ વિશ્વમ ભગવાન. આ વિશ્વ જે છે ભગવાન છે, એટલે જે વિશ્વ ભગવાન છે અખંડાદ્વૈતની અંદર, અખંડ બ્રહ્મવાદ. એટલે પારમાર્થિક દૃષ્ટિયા પારમાર્થિક માં ભગવાન જ છે. સમજમાં આવી ગયું? અદ્વૈત. સખંડ બ્રહ્મવાદની અંદર મહાપ્રભુજી કહે છે ભાઈ ભેદ છે, તો કયા પ્રકારનો ભેદ છે? લીલાના કારણે ઐચ્છિક ભેદ. સમજમાં આવ્યું? ઈચ્છાના કારણે. ઈચ્છાના કારણે અને એટલે કે લીલા ઈચ્છાના કારણે, વિલયક ઈચ્છાના કારણે, એટલે કે ઐચ્છિક ભેદ. તેથી કરીને મહાપ્રભુજી આ સખંડ બ્રહ્મવાદના જે રિયાલ્મ છે, સખંડ બ્રહ્મવાદના રિયાલ્મની અંદર, સખંડ બ્રહ્મવાદની અંતર્ગત ઇદમ હિ વિશ્વમ ભગવાન શું છે? ભગવાન શું? ભગવાન ઈતર, ભગવાન ઈતર, ઈતર અને એવ. એવ તો આમાં જ આવશે ને, અદ્વૈતમાં જ આવશે ને. ભગવાન એવ, ઇવ, એવ નહીં, ઇવ જેવું. તો એવ ક્યાં મૂકીશું? આ ઇદમ હિ વિશ્વમ ભગવાન, ઈવ ઈવ હવે. ત્રણ થયા ને. આ ભગવાન એવ, આ ભગવાન ઇતર અને ભગવાન ઇવ, ત્રણ થઈ ગયા ને કેટેગરી. તો આ અદ્વૈત છે. ભેદની સખંડ બ્રહ્મવાદની અંદર મહાપ્રભુજી ઇતર અને ઇવ બંને કન્સિડર કરે છે. ઇવ અને આ ઇતર કરીને એક મિનિટ.
ક્લિયર? આટલું ક્લિયર થયું? ઇદમ હિ વિશ્વમ ભગવાન એવ પારમાર્થિક હા. હમ. દૃષ્ટિયા તો અભેદ જ છે, અદ્વૈત છે ભગવાનથી જગતનો. કેમ કે જગત જે છે એ ભગવાનનો ભગવાન જ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે જગતનો. તે અખંડ બ્રહ્માદ્વૈતની અંદર તો બધું જ બ્રહ્માત્મક છે. તો પ્રશ્ન જ નથી ઉઠતો કે જળ અને જીવના ધર્મો ભગવાનના છે કે નહીં. ડેફિનેટલી ભગવાનના છે એ સેન્સમાં. ક્લિયર? અખંડ બ્રહ્માદ્વૈતની અંદર જળ જીવના ધર્મો છે, એ જળ જીવના ધર્મો પછી નથી રહેતા અખંડ બ્રહ્મવાદમાં. તો જળ જીવ પાછું છે પુરુષોત્તમ. સમજમાં? બ્રહ્મ છે, જળજીવ પણ બ્રહ્મ છે. જળજીવ પણ જો બ્રહ્મ હોય તો પછી જળજીવના બ્રહ્મ, જળજીવના ધર્મો બ્રહ્મ ધર્મ નહીં, અને માને ઔપચારિક જ છે. તો એ તો અખંડ બ્રહ્મવાદમાં તો બધું સેમ છે. ક્લિયર થયું આટલું? અખંડ બ્રહ્મવાદના પર્સપેક્ટિવથી પારમાર્થિક અદ્વૈત. અને સખંડ બ્રહ્મવાદની અંદર મહાપ્રભુજીને કોઈ વાંધો નથી કન્સિડર કરવામાં ભેદને. કારણ કે જો ભગવાન ઈચ્છા કરે ભેદ પ્રકટ કરવા માટેની, તો એ લીલૈક જે લીલા ઈચ્છા જે છે, જે લીલા કરવાની જે ઈચ્છા છે, એના અંગતયા જો કોઈ ભેદ પ્રકટ થતું હોય ભગવાનની અંદર, તો એ તો માનવું જ પડશે. એટલે ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર અને ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવ આ પણ મહાપ્રભુજી સખંડ બ્રહ્મવાદના કોન્ટેક્સ્ટમાં તો અગ્રી કરે છે. સખંડ બ્રહ્મવાદની કોન્ટેક્સ્ટ એટલે ઐચ્છિક ભેદના અંતર્ગત. આટલું ક્લિયર થયું? ધવલભાઈ, તો પછી આ જે શ્લોકના આગળની સુબોધીની જેમ એમ છે ને કે જે લોકો ભગવાન એવ માને છે એ લોકો ઉત્તમ કક્ષા છે, અને જે લોકો મધ્યમ ને નિમ્ન કક્ષા છે જે ઈતર ને એવું માને છે. હા, એ લોકોનું શું છે કે પારમાર્થિક દૃષ્ટિયા અદ્વૈત એમનો કેવો છે. જેમ કે રામાનુજ મત અથવા તો માધવ મત અથવા તો ઔપાધિક દ્વૈતાદ્વૈત ભાસ્કર મત અથવા કેવલાદ્વૈત મત, એમાં જે અભેદ જે છે એ અભેદ પારમાર્થિક અભેદ નથી માનવામાં આવ્યો. ઉપરથી અને ઉપરથી ઔપાધિક દ્વૈત ફોર એક્ઝામ્પલ લઈએ તો ભેદ પ્રકટ કેમ થયો એનો પ્રશ્ન જ્યારે આ બીજા બધા આપે છે કે આ ભેદ કઈ જાતનો છે, આ સર્કલ, ધીસ વન, ત્યારે ઔપાધિક દ્વૈતાદ્વૈત વાળા એમ કહે છે કે આ સ્વાભાવિક ભેદ છે. તો એ લોકો દે ગેટ સ્ટક. અથવા બીજા લોકો એમ, એક મિનિટ, બીજા લોકો એમ કહે છે કે નહીં, સર્વથા આત્યંતિક ભેદ છે. અથવા અન્ય બીજા લોકો એમ કહે છે નહીં, આ તો માયિક ભેદ છે. તો સ્વાભાવિક ભેદ અથવા આત્યંતિક ભેદ અથવા માયિક ભેદ, આ આત્યંતિક ભેદ ફોર એક્ઝામ્પલ કન્સિડર કરીને જો ભગવાન ઇતર ગણો તો they get stuck into only believing ભગવાન અને વિશ્વ બંને સેપરેટ જ છે ઓલવેઝ. આ અદ્વૈતને એ કન્સિડર નથી કરતા, પારમાર્થિક અદ્વૈતને. એ લોકો શું કહે છે, ભેદ થયો પણ ભેદ આત્યંતિક છે. એટલે આત્યંતિક ભેદ એટલે કે અભેદ વગરનું, સર્વથા અભેદ વગરનું ભેદ. અભેદ છે જ નહીં,
ક્યાંય બ્રહ્મ અને જગત વચ્ચે સર્વથા આત્યંતિક ભેદ છે, અભેદ વગરનું. તો આવું જ્યારે કન્સિડર કરો ને એક વ્યૂ પોઈન્ટ, ત્યારે એ નિમ્ન કક્ષાનો થઈ જાય છે. પણ મહાપ્રભુજી એવું નથી કન્સિડર કરતા ને. મહાપ્રભુજી શું કન્સિડર કરે છે કે આ ત્રણેય સાચા છે, પોતપોતાના ત્રણેય સાચા છે એ રીતે કે અદ્વૈત જો ગણો તો હા પારમાર્થિક અદ્વૈત છે, બ્રહ્મ અને જગતમાં કોઈ ડિફરન્સ નથી. રો મટીરિયલી સમજમાં આવ્યું? રો મટીરિયલ તો કોઈ ડિફરન્સ નથી, સોનું જ છે બધું જ. પણ એના કારણે બધું જ સોનું છે તેથી કરીને બુટ્ટી જુદી છે, બુટ્ટી પણ એ જ છે કે જે બંગડી છે. તો મહાપ્રભુજી કહે છે નહીં, એ તો ઈચ્છાના ડિપેન્ડ થશે ને. બ્રહ્મની ઈચ્છા જો જુદી જુદા નામ રૂપ કર્મ ધારણ કરવાની હોય તો એને કરવા દેવી જોઈએ. તેથી કરીને ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇતર પણ સાચું હોય છે તિરોભાવવશ, તિરોભાવના કારણે, આનંદાંશના તિરોભાવના કારણે અથવા ચિદંશના તિરોભાવના કારણે ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇતર પણ થઈ જાય છે. અને એ શાના માટે? શાના કારણે? લીલાના કારણે, ઈચ્છાના કારણે. એવી રીતે એવું પણ થઈ શકે છે ભગવાન એવા ગુણો જડજીવમાં પ્રકટ પણ કરી શકે છે જેવા ભગવાનના છે એવા. તો એ રીતે ભિન્ન છે. પણ જ્યારે કોઈ થિયરી કોઈ એકમાં જ સ્ટક થઈ જાય, જેમ કે ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇતર, બસ આ જ સિદ્ધાંત ગણો, તો એ નિમ્ન કક્ષાનો સિદ્ધાંત. સમજમાં આવ્યું? અખંડ બ્રહ્માદ્વૈતની અંદર તો આ મુખ્ય સિદ્ધાંત છે. અને સખંડ બ્રહ્માદ્વૈતને કન્સિડર કરો તો આ ઐચ્છિક લીલાના કારણે બધા જ ભેદો ગ્રાહ્ય છે. જે ભેદ અભેદને કેન્સલ ન કરતો હોય એ બધા જ ભેદ ગ્રાહ્ય છે મહાપ્રભુજી. પણ એમ તમે કહો કે ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇતર, તો પછી ઇદમ્મિ વિશ્વમ ભગવાન હવે કઈ રીતે થાય? ન થવું જોઈએ. તો મહાપ્રભુ કહે છે નહીં, ધેન ધેટ્સ રોંગ. ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇતર થયું, તમે એક્સેપ્ટ કરો છો, કઈ વાંધો નથી. પણ એના કારણે ઇદમ્મિ વિશ્વમ ભગવાન એવ એ કેન્સલ કેમ કરવું? સમજમાં આવ્યું? તો એવા બધા જે વાદો છે એ બધા કોઈ એક જ ઓપ્શનમાં સ્ટક થઈ જાય છે. અને જ્યારે એવું એક જ ઓપ્શનમાં સ્ટક થઈ જાય તો આત્યંતિક ભેદ અથવા આત્યંતિક અભેદની અંદર એ સ્ટક થઈ જતા હોય છે, અથવા સ્વાભાવિક ભેદાભેદમાં સ્ટક થઈ જતા હોય છે. તો એ બધા વાદોથી એક ડિફરન્ટ ઓપ્શન મહાપ્રભુજી કહે છે, ભેદ સહિષ્ણુ અભેદવાદ, જ્યાં ઐચ્છિક ભેદ છે, સ્વાભાવિક ભેદ નથી, અથવા આત્યંતિક ભેદ નથી, અથવા માયિક ભેદ નથી, ઐચ્છિક ભેદ છે. ધ ફોર્થ કેટેગરી ઓફ ભેદ. સમજમાં આવ્યું? ક્લિયર? જી. એટલે અત્યાર સુધી કારણ કે હું એવું જ માનતી હતી કે આ શ્લોકમાં 3 ડિફરન્ટ વ્યૂ છે, પણ આ શ્લોકમાં ખાલી મહાપ્રભુજીનો જ વ્યૂ એવી રીતે છે ને, બંને આસ્પેક્ટ છે ને, અખંડવાદ ને સખંડવાદ એવી રીતે લેવાનું છે આ શ્લોકથી. હા, એ છે ને, એ અખંડ અદ્વૈતની અંદર મહાપ્રભુજી પારમાર્થિક અદ્વૈત માને છે, તેથી મહાપ્રભુજી ઇદમ્મિ વિશ્વમ ભગવાન એવ માને છે. પણ સખંડાદ્વૈતના પર્સપેક્ટિવથી મહાપ્રભુજી કહે છે લીલય કઈ ઐચ્છિક દ્વૈત. તો ઐચ્છિક દ્વૈતની અંદર તો બધું જ માનવું પડશે ને, બધા જ ભેદ માનવા પડશે. તો આવા ભેદો, એક મિનિટ હવે હું રબ કરી દઉં આટલું, એક મિનિટ, આ થોડા અંશમાં હું રબ કરી દઉં છું. આ માયિક સ્વાભાવિક સમજમાં આવ્યું ને? સ્વાભાવિક ભેદાભેદ એટલે સ્વભાવથી જ એવું છે, બ્રહ્મ એને કંટ્રોલ નથી કરી શકતું, સ્વભાવમાં જ છે. સ્વભાવમાં નથી ભાઈ, બ્રહ્મ એને કંટ્રોલ કરે છે પોતાની ઈચ્છા દ્વારા, એટલે સ્વાભાવિક ને કન્સિડર કરાય, જેમ ઔપાધિક દ્વૈતાદ્વૈત લોકો માને છે તેમ. તો મહાપ્રભુજીના મતમાં જે ભેદ આવી રહ્યો છે, સખંડતા આવી રહી છે, એ અખંડતાને કેન્સલ નથી કરતી.
સમજમાં આવ્યું? અને અખંડતા જે છે એ સખંડતાને કેન્સલ નથી કરતી. કેમ કે ઈચ્છાના કારણે. સમજમાં આવ્યું? જી, તો આ તો ખાલી માત્ર મહાપ્રભુજીનો યુનિક કન્સેપ્ટ જ હશે ને, બીજા કોઈનો એટલે કોઈનો પોસિબલ જ નથી ને. એટલે ઘણા બધા બ્રહ્મવાદીઓ થઈ ગયા છે, જેમાં એકદેશી મત જે છે ઘણા બધા બ્રહ્મવાદીઓ થઈ ગયા છે મહાપ્રભુજીની પહેલા પણ. એમાં કદાચ કોઈ કે પ્રપોઝ કર્યો હશે પણ એટલો પોપ્યુલર ન થયો અને એટલું સ્ટ્રોંગલી એને સિસ્ટમેટાઇઝ નથી કરવામાં આવી કોઈએ, જે મહાપ્રભુજીએ સિસ્ટમેટાઇઝ કરી ભાષ્ય લખીને. પહેલા હશે બધા બ્રહ્મવાદીઓ અને થોડા પ્રમાણ પણ મળે છે આવા બ્રહ્મવાદીઓનો શંકરાચાર્યજી પહેલાના. પણ મહાપ્રભુજી was the first one to systematically prove it. Systematically. જેમ કે ભાષ્ય આદિ લખીને એમાં વ્યાખ્યાન કરીને ભાષ્ય કરીને અને આ સિદ્ધાંતને જસ્ટિફાય કરવો, એ તો મહાપ્રભુજીએ જ કર્યું. પણ આવા મતો બીજે હતા? હા, ડેફિનેટલી હતા. વેસ્ટર્ન ફિલોસોફીમાં પણ આના અંશો દેખાય છે, મુખ્ય અંશો. અને આપણી વૈદિક ફિલોસોફીની અંદર પણ ઘણા બધા એવા દાર્શનિકો હતા જેમણે આવી રીતે પ્રપોઝ કરી હતી, પણ હવે સિસ્ટમેટિકલી ના કરી શકે. ડિફરન્ટ વાત છે. મહાપ્રભુજીએ સિસ્ટમેટિકલી અપ્રોચ લીધો, એનાલિસિસ કરી. એનાલિસિસ તો નહીં પણ સિસ્ટમેટિકલી એને પ્રપોઝ કર્યું. ક્લિયર? ધવલભાઈ, તો પછી એને ઉત્તમ મધ્યમ ને એવી રીતે કેટેગરીમાં કેમ મૂકીએ છીએ? કારણ કે આપણે પારમાર્થિક અભેદ સ્વીકારીને પણ વ્યવહારિકમાં તો ભેદ રાખીએ છીએ ને. ઇવન કે હું કૃષ્ણનો દાસ છું તો ભેદથી જ તો ભક્તિ થઈ રહી છે, તો પછી એને મધ્યમ ને નિમ્ન કક્ષામાં કેમ? અખંડ બ્રહ્માદ્વૈતની અંદર એ નિમ્ન કક્ષા થઈ જાય છે, કારણ કે ખંડ પ્રકટ કરે છે, અખંડ નથી રાખતું તેથી કરીને. અખંડ બ્રહ્મવાદની અંદર તો ન ચાલે ને, ભગવાન ઇતર અને ભગવાન ઇવ. તો ત્યાં ભક્તની દ્રષ્ટિએ ભક્તનું કહ્યું છે કે આ ઉત્તમ ભક્ત છે ને આ મધ્યમ ભક્ત છે, કારણ કે સખંડમાં માને છે તો એ મધ્યમ ને હીન કક્ષાનું છે. તો ભક્તિમાં તો એ બેસ્ટ જ છે ને, ભેદ જોઈએ એટલે માટે. જો એક વાત સમજો, ભક્તિમાં ભેદ નો ઇન્ડેક્સ વધે તો પ્રેમ ઓછો થાય અને બીક વધારે લાગે, સભ્યતા આવે ભક્તિની અંદર. જો ભેદનો ઇન્ડેક્સ વધી જાય ને, એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર જાય, તો પ્રેમ થવાની જે પ્રોબેબિલિટી છે, પોસિબિલિટીઝ, એ બહુ જ ઓછી થઈ જતી હોય છે. ઇટ્સ ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ભેદ. એટલે ભેદ એવો ન હોવો જોઈએ કે એકદમ હા ભગવાન ઇતર, આપણા કરતા ભગવાન જુદા છે, એવો એક્સ્ટ્રીમ ઇતર, એક્સ્ટ્રીમિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ નો ઇતર જો કન્સિડર કરો તો ભક્તિમાં ભક્તિ જ ડાયલ્યુટ થઈ જતી હોય છે અને ભય પેદા થઈ જતો હોય છે. સમજમાં આવી વાત? જી. એટલે ભક્તિની અંદર અભેદનો મહત્વ એટલો છે અને એટલો જ મહત્વ ભેદનો છે, પણ ભેદ એવો ન હોવો જોઈએ કે અભેદને કેન્સલ કરીને ભેદ પ્રકટ થઈ જાય. એ ટેક કેર કરવાની હોય છે ભક્તિની અંદર. નહીં તો ભેદ જો અભેદને કેન્સલ કરીને ભેદ પ્રકટ થાય તો ભક્તિ વિલ કન્વર્ટ ઇન્ટુ ભયમૂલક આસક્તિ, નોટ પ્રેમપૂર્વક આસક્તિ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ,
પ્રેમપૂર્વક આસક્તિ અને એક ભયમૂલક કોન્સન્ટ્રેશન, જેવી રીતે કંસને થયો. તો ભયમૂલક કોન્સન્ટ્રેશન તો એવા ભેદ થશે કે જે અભેદને કેન્સલ કરતો હોય. તો આત્યંતિક ભેદ નહીં થવો જોઈએ, એક્સ્ટ્રીમ ભેદ નહીં હોવો જોઈએ. એ સેન્સમાં એમ કહે છે ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર, એ તો લાસ્ટ કેટેગરી છે. ઇટ્સ નોટ અ ગ્રેટ કેસ ફોર ભક્તિ, ડિવોશન. અને એના મધ્યમાં ઈવા આવે છે ભક્તિ માટે. ઠીક છે, ભક્તિ ઈવ છે તો પણ નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી જેવો અભેદ જો કન્સિડર ન કરો તો ભક્તિ ઉત્પન્ન જ ન થાય, ખરેખર નેચરલ ન રહી જાય. ઇટ બીકમ્સ આર્ટિફિશિયલ લવ. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવની આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો આત્માના કારણે પ્રેમ કરવાને આપણે શક્તિ, આત્મરતિ છે આપણામાં, એથી કરીને તો આત્મરતિ રૂપ તો અભેદ તો છે ને પરમાત્મા સાથે, કે પરમાત્મા અને જીવાત્માનો અભેદ છે. ત્યાં પરમાત્મા અને જીવાત્મામાં જો આત્યંતિક ભેદ હોત તો પ્રેમ જ ન થઈ શકત, પોસિબલ જ નથી. એટલે ખરેખર નેચરલ પ્રેમ સમજમાં આવે ને? જે તે માતા જે છે પુત્ર અથવા પુત્રી કોઈ પણ બેબીને ધારણ કરે વૂંબમાં, તો છે ને એકદમ મતલબ એનો અહંકાર પણ એ જ, એને કઈ હર્ટ થાય તો એના અહંકારને હર્ટ થાય. તો છે ને કેટલો એકદમ પ્રેમ. બેબીને હર્ટ થાય તો એના અહંકારને હર્ટ થાય, કારણ કે બેબી અને એ પોતે એક જ રેન્જમાં છે અહંકારના. એવી રીતે ભગવાન અને જીવના માટે ભગવાન પોતાની રેન્જમાં છે, અહંકારના રેન્જમાં છે, કે બીજાના રેન્જમાં છે? ભગવાન પોતાના અહમની રેન્જમાં ભગવાન આવતા હોય તો પ્રેમ છે. પોતાની રેન્જમાં અહંતા મમતાની રેન્જમાં ના આવતા હોય ભગવાનને, ઇતર રેન્જમાં આવતા હોય ભગવાન, તો પછી ભગવાનની ભક્તિ શું થઈ જશે? યા તો ભગવાન એક ધર્મ થઈ જશે, ડ્યુટી, કે ભાઈ મારે ભગવાનની સેવા કરવાની છે, ભાઈ બધા કહી ગયા છે કે ભગવાનની સેવા કરો એટલે કરો, એક ડ્યુટી થઈ જશે, સેવા નહીં રહી જાય. એટલે ભક્તિ એમાં જો ભેદમૂલક હોય, આત્યંતિક, અને આત્યંતિક અભેદમૂલક. હું આ આત્યંતિક ઉપર વધારે ભાર દઈ રહ્યો છું. તો આવી ભક્તિ જો આત્યંતિક ભેદમૂલક હોય તો શું પ્રોબ્લેમ આવશે? કે ભક્તિ શું થઈ જશે? ભય થઈ જશે, ભય મૂલક થઈ જશે, અથવા તો કોઈ ધર્મના અંગ તૈયાર થઈ જશે. એટલે કોઈ ડ્યુટી, અથવા તો એમ પણ આપણે કહી શકીએ કે શરણાગતિ એ ભયમૂલકમાં જ આવી જશે આમ તો. Anyhow, but I don't want to write this. 1 minute. But it is controversial. Hold on.
ઓકે. અને અભેદ મૂલક આત્યંતિક અભેદ મૂલક હોય તો શું પ્રોબ્લેમ આવશે? બોલો ચાલો. જો ભક્તિ આત્યંતિક અભેદ મૂલક હોય તો મારા અને ભગવાનમાં જરા પણ એક લેશ માત્ર પણ ઐચ્છિક ભેદ પણ નથી તો અહંકાર. તો ના, સેવક અને સેવ્યનો ભાવ ના રહે. કેવી રીતે? એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી સેવક સેવ્ય ભાવ ખંડન થઈ જશે. ભાવ ખંડન એબ્સોલ્યુટલી. આત્યંતિક અભેદમાં તો શું પ્રોબ્લેમ થશે કે સેવક સેવ્ય ભાવ જ નહીં રહી જાય, બધું જ જતું રહેશે, ઝીરો થઈ જશે. એટલે પ્રેમ અને પ્રેમાસ્પદ, પ્રેમ, પ્રેમી અને પ્રેમ નો આલંબન, આ બધું જ મિથ્યા. સમજમાં આવ્યું? આત્યંતિક અભેદમાં કારણ કે અભેદ છે ભાઈ, ભેદ હોવો જ ન, જરા પણ અભેદ સહન નહીં કરવાનો, લેશ માત્ર ભેદ સહન ન થાય. હવે તમે કહો કઈ પ્રકારની ભક્તિ પુષ્ટિ ભક્તિ છે આમાંથી? ભયમૂલક ભક્તિ, ધર્મમૂલક ભક્તિ કે મિથ્યા ભક્તિ? પુષ્ટિ ભક્તિ કઈ આમાંથી? આપણે તો સેવ્ય સેવકની ભક્તિ. આમાંથી કઈ પુષ્ટિ ભક્તિ છે અહીંયા? આમાંથી એક પણ નથી. એબ્સોલ્યુટલી એક પણ નથી. એટલા માટે થર્ડ કેટેગરી છે ભેદ સહિષ્ણુ અભેદ. જ્યારે આ કેટેગરી આવે ને ત્યારે આ નવારે સર્વસ્ય કામાય આત્મરતિ. એક મિનિટ. આત્મરતિ થી દ્વારા જનરેટેડ ભક્તિ થાય છે. અહીંયા ભેદ સહિષ્ણુ અભેદ થાય ને જ્યારે, ત્યારે જ ખરો ભક્તિ થાય છે. તો એ ધર્મના અંગભૂત નહીં રહી જાય, ભયના માટે ભયના કારણે ભક્તિ નહીં થાય કે ઉપાસના લખો ચાલો, ઉપાસના અથવા મંત્ર અથવા પૂજા આય ને સમજ. તો આ ભેદ સહિષ્ણુ અભેદ હશે ને, આ મહાપ્રભુજીનો વાત છે. આ મહાપ્રભુજીનો નથી, આ મહાપ્રભુજીનો નથી, અહીંયા મહાપ્રભુજીનો વાત છે. હા, this one. હવે આન્સર થયો ભક્તિનો? જી ધવલભાઈ, એટલે આને આવી રીતે પણ લઈ શકાય જે ભેદ છે, ભેદથી મહાત્મ જ્ઞાન આવી રહ્યું છે, અભેદથી સ્નેહ આવી રહ્યો છે. અને જે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અખંડ એ ઉત્તમ છે, કારણ કે જેની દ્રષ્ટિ અખંડમાં હોય. કારણ કે જ્યારે સ્નેહની પરાકાષ્ઠા થાય છે ત્યારે મહાત્મ્ય જ્ઞાન એટલે કે ભેદને એ બેકગ્રાઉન્ડમાં જતું રહે છે. હા, સ્નેહ પ્રિવેલ થાય છે, એટલા માટે અખંડ અને ઉત્તમ ગણી રહ્યા છે, અખંડમાં જેની દ્રષ્ટિ છે એવી રીતે. એટલે પારમાર્થિક અદ્વૈત તો માનવું જ પડશે ને. પારમાર્થિક અદ્વૈત માન્યા વગર તો પ્રોબ્લેમ થઈ જશે ને. એટલા માટે મને એવું લાગી રહ્યું છે, ખબર નહીં, પણ અભેદ થી અન્ડરસ્ટેન્ડિંગ છે, ભેદ થી સ્નેહ છે. અભેદ થી અન્ડરસ્ટેન્ડિંગ છે અને ભેદ થી શું કહ્યું? અભેદ મહાત્મ્ય જ્ઞાન છે અને ભેદ થી એકચ્યુઅલી સ્નેહ થાય. મહાત્મ્ય જ્ઞાન ભેદ થી આવે છે.
નહીં તો અંશી ભાવમાં ભેદ તો થયો ને, કે હું અંશ છું ને એ અંશી છે, તો એમાં ભેદ આવ્યો કે નહીં? તો એનાથી સ્નેહ થાય ને, આ ભેદથી તો મહાત્મ્ય થશે, મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થશે ને અંશાંશી ભાવથી. તો તમારા અંડરસ્ટેન્ડ એવું હતું કે અભેદ અન્ડરસ્ટેન્ડિંગ મહાત્મા છે કે ભાઈ અભેદની અંદર જ્ઞાન પણ આવે છે. અભેદ જ્ઞાન જે છે અભેદ મૂલક હોય છે, એ પણ સાચું છે. પણ પેલું અંશાંશી ભાવ હોય, દાસ ભાવ, તો દાસ ભાવમાં ભેદ રૂપ દાસ ભાવ માને નહીં, તો મહાત્મ્ય જ્ઞાન કઈ રીતે આવે? કે હું દાસ છું અને એ સ્વામી છે, તો સ્વામી છે એવું માનવામાં તો મહાત્મ્ય જ્ઞાન આવ્યું ને. જ્ઞાન બંને પ્રકારના હોઈ શકે, અભેદ જ્ઞાન પણ હોઈ શકે ને ભેદ જ્ઞાન પણ હોઈ શકે. પણ ભેદ મૂલક જો પ્રેમ હોય અને એમાં જો આત્યંતિક ભેદ મૂલક જો પ્રેમ હોય તો પછી ભય થઈ જતો હોય છે, કન્વર્ટ. એટલે બંને જરૂરી છે ભક્તિની અંદર, એ હું કહી રહ્યો છું. ઐચ્છિક ભેદ અને પારમાર્થિક અભેદ એમ બંને જરૂરી છે ભક્તિ માટે, નહીં તો નિર્ગુણ ભક્તિ પોસિબલ નથી. જો આત્યંતિક ભેદ મૂલક છે ને એ આ બધા છે, જેને ભેદ પારમાર્થિક કહે છે. ભેદ પારમાર્થિક કહેનારા મહાપ્રભુજી કહે છે સુબોધની અંદર, એ બધા સગુણ છે, સગુણ ભક્તિ માર્ગ. કોણ કોણ? વિષ્ણુ સ્વામી, રામાનુજ, માધવ, આ બધા સગુણ ભક્તિ માર્ગો છે. કેમ કે ભેદને એ પારમાર્થિક ગણે છે, આત્યંતિક ભેદ. મહાપ્રભુજી કહે છે અસ્મત પ્રતિપાદિતું ચ નિર્ગુણ્ય, અમે નિર્ગુણ ભક્તિ માર્ગ છે, તો આ નિર્ગુણ છે. નિર્ગુણ, આને આપણે નિર્ગુણતા કહીએ છીએ. આ સગુણ છે અને આ નિર્ગુણ છે. અને આત્યંતિક અભેદ જે માને છે જ્ઞાન માર્ગીય થઈ જશે ને? એક મિનિટ. મહાપ્રભુજી હા શું કહ્યું? એ જ્ઞાન માર્ગી કહેવાય. આત્યંતિક અભેદ મૂલક છે એ જ્ઞાન માર્ગીય થઈ જશે. એને આપણે એવું નહીં કહીએ, એને આપણે કહીશું શાંકર મત. શાંકર મત, આત્યંતિક અભેદ. કેમ શાંકર પ્રિસાઇસલી કહો છો તમે? જ્ઞાન માર્ગીય પણ નહીં જ માને ને, અદ્વૈત માનશે તો? જ્ઞાન માર્ગી પણ બ્રહ્મવાદ, ભેદ સહિષ્ણુ અભેદવાદ જ્ઞાન માર્ગી પણ હોઈ શકે ને, કેમ ન હોઈ શકે? ભક્તિ નથી કરતો પણ જ્ઞાન તો છે ને, જ્ઞાનોપાસના કરે છે, તો કેમ ન હોઈ શકે? હોય ને. એટલા માટે હું એને સ્પેસિફિકલી શાંકરને જ પોઈન્ટ કરી રહ્યો છું, શાંકર મતને જ. કારણ કે આત્યંતિક અભેદ મૂલક વાદ તો ભેદ જેટલું પણ છે બધું માઇક ગણવું પડશે. એટલા માટે હું શાંકર નહીં લાવી રહ્યો છું, શાંકર મતને. તો પછી એનો અર્થ એવો થયો કે ભેદ સહિષ્ણુ અભેદ જે છે એ કોઈ જ્ઞાન માર્ગી અભક્ત પણ હોઈ શકે એમ? હા, એબ્સોલ્યુટલી હોઈ શકે, એબ્સોલ્યુટલી હોઈ શકે. જરૂરી નથી કે જે બધા લોકો કન્સિડર ભેદ સહિષ્ણુ અભેદવાદમાં માનનારા હોય બધા જ ભક્તિ માર્ગીઓ જ પ્રકટ થયા હશે, એવું જરૂરી નથી. એબ્સોલ્યુટલી એ કર્મ માર્ગી પણ હોઈ શકે, જ્ઞાન માર્ગી પણ હોઈ શકે, શરણાગતિ માર્ગ પણ હોઈ શકે, માર્ગાનુયાયી હોઈ શકે અને ભક્તિ માર્ગાનુયાયી પણ હોઈ શકે. તો આપણે એમ કહી શકીએ કે ભેદ સહિષ્ણુ અભેદમાં જે આ ત્રણે તમે કહ્યું જ્ઞાન માર્ગીય હોય, કર્મ માર્ગીય, ભક્તિ માર્ગીય, તેમાં જે ભક્તિ માર્ગીય છે એ મહાપ્રભુજીનું સંપ્રદાય છે. જ્ઞાન માર્ગીય અને કર્મ માર્ગીય આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધેટ.
એબ્સોલ્યુટલી કરેક્ટ. મહાપ્રભુજીનો ભક્તિ માર્ગ છે ને, પુષ્ટિ ભક્તિ માર્ગ છે. તો ભક્તિ માર્ગ કેવો ભક્તિ માર્ગ? નિર્ગુણ ભક્તિ માર્ગ. હવે નિર્ગુણ ભક્તિ માર્ગ એટલે શું? તો આ ચાર્ટ પરથી ખબર પડશે કે નિર્ગુણ ભક્તિ માર્ગ એટલે શું. હવે આ ભેદ સહિષ્ણુ અભેદવાદ જે થિયરી છે એના કોન્ટેક્સમાં કર્મવાદ પણ હોઈ શકે, એના કોન્ટેક્સમાં જ્ઞાન માર્ગ પણ હોઈ શકે, એના કોન્ટેક્સમાં શરણાગતિ પણ હોઈ શકે. શરણાગત પણ થઈ જ શકે ને. આવું અન્ડરસ્ટેન્ડિંગ આપણે મેળવીએ ભેદ સહિષ્ણુ અભેદવાદની અન્ડરસ્ટેન્ડિંગ, અને પછી શરણાગત થઈ જઈએ ભગવાનમાં, એ તો પોસિબલ જ છે ને, કે નથી પોસિબલ? જી પોસિબલ છે. એટલે આપણે એમ કહી શકીએ, ખાલી ઉદાહરણ તરીકે શ્રી અરવિંદો હતા એ જ્ઞાન માર્ગીય હતા પણ ભેદ સહિષ્ણુ અભેદવાદમાં માનતા હતા, રાઈટ? હવે એમના વિશે હું એવું કઈ કમેન્ટ્રી ના કરી શકું. એ તો એમના ગ્રંથો વાંચવાથી ખબર પડી શકે થોડું ઘણું કે શું હતું એ. પણ what I am trying to tell you is કે the possibilities are open. એવું કઈ આપણા ભેદ સહિષ્ણુ અભેદવાદ જે છે આપણી કોઈ પેલી શું છે પેટન્ટ કે કોપીરાઇટ નથી કે ભાઈ તમે ટેગ કરો પોતાના જાતને કે અમે ભેદ સહિષ્ણુ અભેદવાદી છે એટલે બધા ભક્તિ માર્ગીઓ જ પ્રકટ થાય એની અંદર. જરૂરી નથી ને. ઓકે ઓકે ગોટ ઇટ. ધોરભાઈ અહીંયા સગુણ કેમ કીધા હજી ખબર ના પડી એને, અને એનાથી ડિફરન્સ ભેદથી સગુણને કેમ પાડ્યો? કેમ કે ભેદને જો આત્યંતિક ગણો ને તો કોઈક ને કોઈક જે સોપાધિ પણ આવી જતું હોય છે. જેમ કે ભયરૂપ સોપાધિ, ભયરૂપ ગુણ સગુણ આવી જાય છે, અથવા ધર્મના અંગભૂત રૂપ ઉપાધિ આવી જતી હોય છે. આ બધી ઉપાધિઓના કારણે ભક્તિ થતી હોય છે. આ જે ઉપાધિ ખરી ને, જો આ ઉપાધિ આવી, I don't want to say unnatural, but some kind of upadhi that is not a prem which is leading to devotion. Some kind of other upadhi, some kind of other reasons that is not sneha which is leading to pure devotion, and that is why it is called as saguna, sopadhik. જેમ કે મુક્તિ, મુક્ત્યર્થ ભક્તિ, સોપાધિક સગુણ. સમજમાં આવ્યું? આ એક મુક્ત્યર્થ રહી ગયું. હા, એક સેકન્ડ. એક મિનિટ, આ બધું રબ કરીને મુક્ત્યર્થ લખી દઉં. ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. મુક્તિ અર્થે હવે સમજમાં આવ્યું? હવે તો ધવલભાઈ મર્યાદા માર્ગીય મુક્તિ માર્ગ એટલે મુક્તિ અર્થે કરી રહ્યા છે તો એ પણ સગુણમાં જ આવી ગયા ને, મર્યાદા ભક્તિ. હા, મર્યાદા ભક્તિ તો એબ્સોલ્યુટલી. પુષ્ટિ ભક્તિ આ છે, પુષ્ટિ ભક્તિ આ છે. પુષ્ટિ ભક્તિ તો અહીંયા જ પોસિબલ છે, આ સેન્સમાં અહીંયા જ. પુષ્ટિ ભક્તિ, આ પુષ્ટિ છે, પુષ્ટિ ભક્તિ. હવે સમજાયું મિતેશભાઈ? એટલે કોઈ કામના થયા છે એવું ખરું, એટલે એની સાથે સગુણતા આવે છે? કામના હોય કે ભય હોય, પણ એ શુદ્ધ પ્રેમના કારણે ભક્તિ નથી થઈ રહી હજુ પણ. એટલે કે પ્રેમમાં જે આત્મરતિ જે છે એ આત્મરતિના કારણે ભક્તિ થવી જોઈએ ને, એવું નથી થઈ રહ્યું હજુ પણ. કારણ કે આત્યંતિક ભેદ છે, તો આત્યંતિક ભેદમાં આત્મરતિ કન્સિડર કેવી રીતે કરવાનું? એ રીતે. બરાબર. અને કન્સિડર કરો તો પણ એને ઔપચારિક માનવી પડશે. એને માની લો પણ ખરેખર નથી આત્મા અને પરમાત્મા માં અભેદ, પણ માની લો કે અભેદ છે, અને પછી ભક્તિ કરો. તો પેલું નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમતી, એને પણ આર્ટિફિશિયલ માનવું પડશે ને.
ઇનબિલ્ટ નહીં મનાય. તેથી કરીને એટલે આ કોઈક ને કોઈક સોપાધિકપણું જ પછી પ્રકટ કરશે ને, નિરુપાધિક નહીં પ્રકટ કરે ભક્તિ. તો ભયમૂલક થઈ જશે અથવા ધર્મના અંગભૂત થઈ જશે, ડ્યુટી, અથવા મુક્ત્યર્થે મુક્ત્યર્થ ભક્તિ થઈ જશે. ભક્ત્યર્થ મુક્તિ નહીં પણ મુક્ત્યર્થ ભક્તિ. ક્લિયર થયું આ? હવે આત્યંતિક નો મતલબ એકવાર સમજી જાય. આત્યંતિક એટલે ધ અધર કેન્સલિંગ, એટલે આત્યંતિક એટલે અભેદને કેન્સલ કરીને ભેદ કરે ને, એ આત્યંતિક ભેદ. એવી રીતે આત્યંતિક અભેદ એટલે જે ભેદને કેન્સલ કરીને અભેદ સસ્ટેન કરતું હોય એને આત્યંતિક અભેદ કહેવાય. પણ નહીં આત્યંતિક ભેદ કે નહીં આત્યંતિક અભેદ, ભેદને સહન કરનારો અભેદ જો પ્રકટ થાય તો પેલી ભક્તિ બરાબર, જેને ભક્તિને જે જરૂરી છે ને, જે રો મટીરિયલ, કે લીલાના કારણે દાસ 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 ભાવ છે. ભગવાને ઈચ્છા કરી કે હું દાસ બનું એટલે હું દાસ થયો છું, એવો ભેદ. પણ ખરેખર હું અને તું એક જ છીએ, એવો અભેદ. આ રો મટીરિયલ પરફેક્ટ મિક્સ છે રો મટીરિયલનો, કે જેના કારણે ભક્તિ રૂપી રેસીપી ક્રિએટ થાય છે. સમજમાં આવ્યું? ધોલભાઈ જસ્ટ એક હતું સગુણ કહે એટલે ગુણ સહિત. ગુણ સહિત આપણે કહીએ કે એકચ્યુઅલી પ્રાકૃત ગુણ, પ્રાકૃત થી ભય આવે, પ્રાકૃત થી મુક્તિની અર્થની ઉપાસના થાય, એટલે સગુણ થયું. બરાબર નામ કહીએ તો? એટલે અહીંયા ઉપાધિના કારણે કન્સિડર એવું માનવું જોઈએ. ઓકે, કોઈક ઉપાધિના કારણે અહીંયા ભક્તિ થઈ રહી છે, એમ સોપાધિક છે એ રીતે. બરાબર. અને અસ્મત પ્રતિપાદિતું ચ નૈર્ગુણ્ય, અમારો તો નિર્ગુણનો પ્રકાર છે. નિર્ગુણનો પ્રકાર એટલે આ ભેદ સહિષ્ણુ અભેદવાદનો પ્રકાર. એટલે કે જે ગુણોને કંટ્રોલ કરે એ નિર્ગુણ, ગુણોથી રહિત નિર્ગુણ નહીં. ગુણો ને કંટ્રોલ કરે, ગુણો ભગવદ રૂપ જ છે, અને ગુણોને ધારણ કરનારો પણ ભગવદ રૂપ છે, છતાંય ભક્તિ કરીએ છીએ દાસ દાસ ભાવથી. એ રીતે હું અને તું એક જ છીએ, કિંતુ હું દાસ છું ને તું સ્વામી છે. એ રીતે. કેમ? કેમ કે ભગવાને એવી ઈચ્છા કરી, તમે ઈચ્છા કરી, એટલા માટે હું એમ થયો. ઐચ્છિક દ્વૈત. બરાબર. જયારે સગુણ ની અંદર ગુણ મારો ગુણ કંટ્રોલ કરે છે મને, એવું થયું? હા, ઉપાધિ કંટ્રોલ કરે છે. ઉપાધિ કંટ્રોલ કરે. બરાબર. હા હા. આપણો ટોપિક શું હતો? એકદેશી હતો. એકદેશી માંથી અહીંયા કઈ રીતે આવી ગયા આપણે? હા, આપણે અહીંયા કઈ રીતે આવી? મારી ક્વેરી હતી ને, ક્યાંથી આવી ગયા? એટલે ભગવાન ઈવ ને ઈતરમાં હતું ને પ્રોબ્લેમ. અચ્છા અચ્છા, ઈવના કારણે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ધીસ ઇઝ, પણ આ સમજમાં આવ્યું ને? પણ સરસ સમજાય. અરે આ કેમ આમ થાય છે? એક મિનિટ, ઝૂમ નથી થતું, કેમ નહીં? હા, ઓકે. તો મેં આ સમજાવ્યું હતું, અને પછી ભગવાન ઈવ વાળું ક્યાં ગયું? અચ્છા, જતું રહ્યું. એ મેં રબ કરી દીધું. અરે રે, લેફ્ટ સાઈડ નીચેનું છે ને? હા, લેફ્ટ સાઈડ નીચેનું સેકન્ડ. ના નથી. એ તો મેં પહેલા કરેલું હતું. સખંડ બ્રહ્મવાદી નીચે હતું એકચ્યુઅલી. એની આગળનું છે મને. આ બાજુ લેફ્ટ સાઈડ નીચેનું. આ સખંડ બ્રહ્મવાદ છે ને, મને લાગે છે ઉપર. એ નહીં, ના, એ રબ કરી દીધું. કઈ વાંધો નહીં, પણ પેલું વિડીયોમાં તો આવી ગયું ને.
ધવલભાઈ, આ એક દેશી જે મત છે એને આપણે અહીંયા ત્રીજા અધ્યાયની અંદર પ્રમાણપણે સાધનમાં લેવાનું કારણ શું? એ આપણે હવે પછી ડિસ્કસ કરશું. આપણે ટાઈમ થઈ ગયો છે. નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીએ ને. બરાબર. કદાચ આપણે આપણો પક્ષ લઈશું તારે ખબર પડશે એવું લાગે છે, તો પછી એવું થશે. હા, આપણે આ નેક્સ્ટ અધિકરણ લઈશું, એ સિદ્ધાંત છે. પણ આ એકદેશી મત સમજમાં આવ્યું? પહેલા એકદેશી મત અને જે ઇદમ હિ વિશ્વમ ભગવાન, ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવ ને ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર, આનો આપણા વાદ સાથે શું સંબંધ છે? ચાલો, બહુ સારો ખ્યાલ આવે. વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી રાખતા એવું થયું આમ જોવા જઈએ તો. ઓકે, અહીંયા રાખીએ આપણે. દશરથભાઈ લઈ લો તમે. હા હા. દ્રઢાઈન ચરણ કેરો ભરોસો, દ્રઢાઈન ચરણ કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જયંદેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, સાધની ઓર નૈયા કલી में जासो होय निवेरो, सूर कहा कहे दिव्य दया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ.